જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। હું શું બટા તમે બીજું કાકી કાલ ઓલી ઉજીએ મને વાત કરી, તારો ઘરવાળો વયો ગયો ગામ મેલીન ઘર મેલીન। હા વયો ગયો તો વયો ગયો, બીજું તો હું પણ બટા હું વાંધો પડ્યો હતી? તારા લગન થયા ને 7 મહિના થયા, હજી તો પગે મહેંદી ઝાંખી પડી, હાથમાં તો હજી મહેંદીના ફૂલડા ચિતરેલા છે। એને સને બીજું કાકી અમદાવાદ બહુ કંપનીમાં પેલા કામે જાતો। હા ઈ મને ખબર, અમદાવાદી નોકરી કરતો। હા તો ન્યા કોક બીજી બાઈ આરે લફરું હશે, મને તો ઈ ડાઉટ છે એની માથે। ડાઉટ છે કે આમ તને પાકે પાકે ખાતરી છે? પાકે પાકી જ ખાતરી છે। મને તો એવું નથી લાગતું, જો એને ન્યા કઈ આડાવરું હોય તો તારી આરે પૈણે નહીં। એ બીજું કાકી અમારી હગાઈ થઈને ને 2.5 વર્ષ થયા અને ન્યા કંપનીમાં કામે ગયા ને એનું હવા વર્ષ થયું, તો ન્યા વરદીમાં કોક બાઈ આરે લફરું થઈ ગયું હશે, કેમ કે મારી બાજુમાં બેહીન તે આખો દી ફોનમાં મેસેજો કરે। કઈક ફોનના ડંડી કાંઈ કઈક ને ખુલ્લા પાડી દીધા છો, નકર બાંધી મોઠ્યો। અમારા જમાનામાં અમુક ડોહે ઈ ટાઈપના હતા સમજા, પણ બાંધી મોઠ્યો હતી। હવે આ બધું ઉગાડું થઈ ગયું, ફોન આવતા ને મહિના ઘર ભાંગવા। મારો હું વાકી કયો પછી તું કાઈ બોલી તી? હું તો કાઈ નથી બોલી, મેં તો એને એમ કીધું કે તમે શાંતિથી પ્રેમથી આપણો સંસાર હલાવો ને બીજું બધું સાઈડમાં મૂકી દો, હખે જેવું હોય તો મને કાઈ બોલ્યો નહીં। મને કે હોઈ જા, મને નીંદર આવે છે। સવારે ઉઠીને જોયું તો ઘરમાંથી બધા પૈસા દાગીના બધું લઈને ભાગી ગયો। લે એ માડી રે, બધું લઈ ગયો? બધું લઈ ગયો બીજું કાકી, એને એટલી દયા ન આવી કે 10 ની નોટ મૂકતો જાય, પરચુને ભેગી લેતો ગયો। હાય રે હાય બટા, આ તો હારું છે આ મકાનમાં પડ્યા નથી, નકર મરી ગયો ઢહડીને ખોઈડોય લેતો દાત। તો હવે તે કાઈ વિચાર્યું એનું? તો હવે ગયા એની વાટ ન જોવાય બટા। હું તો કહું છું કે તું બીજે ક્યાંક મન વારી લેજો, તારે વાંધો ન હોય તો મારી નણંદનો છોકરો છે 37 વર્ષનો થયો, બીજી વાર છે અને તુંય બીજી વાર, તો ભાવ સુધરી જાય। બીજું કાકી તમને શરમ નથી આવતી? હું કઈ થોડી એને એમને છૂટું દઈ દઉં? આ ફૂડીનો થાકીને જેદી આવું હોય ને તેદી આવશે ઓલી બાઈ આગળથી ધરાઈને। તમારે અમુકનો આટાણે મને એમ કેવું જોઈએ કે બટા તારે કઈ જરૂર હોય તો તું કે જેની જગ્યાએ તમે માંગા નાખો છો। આ તો ઈ જ કેવા આવી છું કે તો બે વિયાણી છે, સાઈસ બાઈસ લઈ જાજે, તું એકલી થઈ ગઈ છો ને એટલે, અને ઘઉં બહુ જોતા હોય તો લઈ જાજે। બધું જો હે હવે બીજું કાકી, તમને તો ખબર છે એકલી થઈ ગઈ, પૈસા કાઈ છે નહીં। આ મકાન ઉપર મેં 22 લાખની લોન લીધી છે। હે 22 લાખની લોન? હાય રે હા, એના હપ્તાય તારે ભરવા પડશે ગોગી। હપ્તાય ભરવા પડશે ને, રૂપિયા હંધાય ભેગા લેતો ગયા ને બેંક વાળા 4 દીધે ઘરે ધક્કા ખાઈને મને દબાવે છે। હપ્તા ટાઈમે ભરજે, ન કર ઓલા માથે હાસેણું મારી જાહે। ઈ જ વાત છે। હવે શું કરી ગોગી? હવે તો હું કરું, જીવવું પડશે, એમાં તો હાલશે નહીં। અને આ તો હારું છે કે હજી મારી પાસે 4-5 વીઘા જમીન પડી છે, ઈ ભાગ્યું દઈને 50% ભાગ આવશે તો ખાઈ હગી, નકર મારું શું થાત? પણ હપ્તાનું શું થાય? જો બીજું કાકી એક વાત કહું, તમને તો ખબર છે કે મારે 20 દી પછી ઉપજ આવશે, ઈ પૈસા આવશે ને બીજું કાકી એટલે હું તમને આપી દઈ, પણ અત્યારે તમે મને 2 લાખનો ટેકો કરો। જો ગગી રૂપિયા મારી પાસે છે પણ 2 લાખ નથી, મારી પાસે 2 લાખ ને 20,000 રૂપિયા અટાણ પડ્યા, ઝીણકા છોકરાની વહુને હુવાડાવે એમ છે। હવે બાય હાવ હાડે નબળી, એટલે જણનારીમાં જોર નથી જરાય, બરોબર? એટલે સીધર આવે તો 50,000 રૂપિયા તો ઘરમાં જોઈને બીજા થોડાક જોઈ, તો હું તને 1.5 લાખ રૂપિયા દઉં, મહિના દીનો વદાળ। આથી કાઈ વાંધો નહીં, હાલો 1.5 તો 1.5 દિયો, 50 કોક પાસે લઈ લે ગામમાંથી। 3% લઈ। હું વાત કરો છો તમે બીજું કાકી? હે તમે ગામમાં મારી કાકી થાવ, અત્યારે મારી ઉપર દુખના પહાડ તૂટી પડ્યા ને તમને 3% મોઢું નહીં? 3% લઈ, 3% જાજા નો કહેવાય, 3% માં ગગી 1.5 એટલે 4,500 રૂપિયો થયો। 4,500 રૂપિયા ઘરમાં આવે ને તો હુવાવડી બાઈનો શીરાનો ખર્ચો નીકળી જાય, જોતા હોય તો કાલ આવીને લઈ જાજે। સાંભળો મારી
સારી વાત. મારે હજી ગામમાં પૈસા ગોતવા જાવું જોઈએ, મારું પૂરું નહીં થાય એટલે હાજે તમે મને 1.5 લાખ રૂપિયા આ બાજુ નીકળો ને તે દઈ જાજો ને 3% ના વારી લેજો બસ. ભલે ભલે લે. આવજો તઈ. એ આવો. ખાય બિચારા મૂંગા ઢોર કાંઈ થોડું કે મને ભૂખ લાગી છે, હમણાં પાણી દઉં હો. ખાઈ લ્યો ધરાઈને ખાઈ લ્યો માં. હમણાં તો થોડુંક છે. રાજુ બાપા કોણ? નથી ઓળખાણ પડતી? હા હાથ તો જાણીતો છે. મનહરની વહુ કે નહીં કાજલ? હા. ઠીક. તારી માથે બટા આ ફાટ્યું એટલે તમને ખબર પડી ગઈ? લે બટા ખબર તો પડી જ જાય ને. કાલ હાંજે જ આખા ગામમાં જેમ વાવટું વરાય એમ વેરાઈ ગઈ વાત. જો ગામમાં કૂતરી વિયાણી હોય તો ખબર પડી જાય છે, તો આ તો તારો ભાઈડો ભાગી ગયો ખબર પડ્યા વગર રે. સાચી વાત છે રાજુ બાપા. વઈ ગયો ને એના હાથ દી થયા. ઓહો. પણ મેં હાથ વરા જેવા કાઢ્યા છે. હા સાચી વાત છે. ઈ માણાને જરાય મારી નહોતી પડી. અમદાવાદમાં બીજી બાઈ રાખી હતી, એની હારે લફડા કર્યા, મને મૂકીને વયો ગયો પૈણેતર બાયડીને. કાઈ વિચાર આવ્યો એને? શું કરું કે વયો ગયો એની વાહે કઈ જવાય છે થોડું? ઈ તો વાત છે હવે. તે હું એમ કહેતી હતી તમને, હા તમારા જેવું એક કામ હતું. જો બટા હવે મારી ઉંમર થઈ ગઈ, હું હાવ થાકીને પાકી ગયો, મારું કામ નહીં. જો હવે ધોળા હું ન કરી શકું. સમજુ છું કે તું એમ કહેવા માંગસ કે મારું હવે ક્યાંક ગોઠવો ઘર ઘેણું, પણ કાંઈ ન કરાય બટા. ઘર ચાલીને બેહાય એ આપૂડો થાકશે એટલે આવશે. રાજુ બાપા મારે ક્યાંય ઘર ઘેણું નથી કરવું, હું એની વાટ જોઈને જ બેઠી છું કે ઈ કેદી આવે એમ. પણ ઈ ઘરની બહાર ગયો છે ને, 10 ની નોટ મૂકીને નથી ગયો, ઘરમાંથી હંધાય પૈસા દાગીના બધું ભેગું લઈને ભાગી ગયો છે. અરે ભમરારો બધું લઈને વયો ગયો. હવે મારે તમને ઈ કહેવાનું હતું, હા ઓલી અમારી એક એક્ટિવા નહોતી, હા ઈ તમારી આગળ કઈક 60,000 માં મૂકી ગયા તા ને. હા તો રાજુ બાપા મારે ઉપજ આવશે ને તયા હું તમને પૈસા દઈ દઈશ. મને ઈ તમે ગાડી આપો. જો તમને ખબર છે કે 22 કિલોમીટર આગી મારી વાડી છે અને ઈ મે ભાગ્યાને આપી છે, તો મારે ઘડી ઘડી અહીંયા જાવું હોય તો કેવી રીતના જાવું? ઓલી ગાડી હોય તો હું જઈ શકું ત્યાં. જો તારો ભાઈડો ચોખ્ખા શબ્દમાં કહી ગયો તો મહિને 5,000 નો હપ્તો દઈશ. એક હપ્તો અડધો દીધો છે. મને ખબર છે રાજુ બાપા, હું દઈ દઈ તમને પૈસા. ઓણ ઉપજ આવશે ને તે કાયરે 60 દઈ દઈ બસ. ઓલો તમને અડધાજી 2-3 હજાર દીધા ને ઈ તમે રાખજો બસ. એ કાંઈ વાંધો નહીં, ગાડી લઈ જા, પણ છે ને 60,000 રૂપિયા હું માંગુ. હા બરાબર, વ્યાજે નથી જોતું અને કાંઈ નહીં, મારા રૂપિયા છૂટા કરો એટલે બાપા તમારી ભલાઈ. ઓકે ભલે ભલે. હાલો તો ગાડીની ચાવી હાલ બટા દઈ દઉં તને. ચાવી એમાં એમને એમ ભરાવલ પડી છે, મેં ક્યાં હજી સક્કરે મારી છે. હા હા ઈ રાજુ બાપા હા 20 દી પછી વા. એમ ભલે મહિનો થઈ જાય પણ 60 માં હવે કટકા ન કરતા. હા ભલે ભલે. હાલો હાય ઓલો ભાગી ગયો તો ભલે ભાગી ગયો, પણ મારા 60 છૂટા થઈ જાય. કાજલ ભાભી કા રવિભાઈ કેમ છે? હારું? મને સારું છે. તમને કેમ છે? આ રહ્યા જો ખાઈ પીને રેકડા રાખી છે હમણાં હગાઈ કરી કા તમે? હા હો સમાચાર મળ્યા હતા ખગાઈ કરી એમ. બોલાવા હતા પણ અમારને 10 જણાને જ આવવાનું હતું. 10 જણા ઈ લોકો આવ્યા હતા ને 10 જણા અમે આવ્યા હતા. કઈ વાંધો નહીં, થઈ ગયું ને ઘર મેળ એને પુગાઈ. સમજો કાજલ ભાભી, તમને ખોટું તો નથી લાગ્યું ને? અને જો તમને ખોટું લાગ્યું હોય ને તો ઘરે જઈને 2 રોટલી ઊને કરીને ખાઈજો હો. ના રે ના રવિભાઈ, તમે ઘર મેળાએ તમારા હપ્તામાં મારે શું ખોટું લગાડવું? અને હું તો તમને સલાહ આપું કે જે કરો ની 7 વાર વિચારીને ને સમજીને કરજો. ન કરજો અમારે થયું ને એવું થાય છે તો ખોટો જિંદગીની મોહ માયા કાઈ નહીં રહે. ક્યારેક ક્યારેક કેમ થઈ જાય કે જિંદગીમાં આપણે શું લેવા આવ્યા છીએ. પણ કાજલ ભાભી, તમે બધું વિચારીને કર્યું હોત ને તો કાઈ તમારે આ રસ્તો લેવાનો ન આવત.
બધું વિચાર્યું તું બાપા કે માણાના પેટમાં થોડા આપણે ગરીને બેઠા છીએ અઢી વરા મારી હગાઈ રહી લ્યો આમ જો તમે હગાઈ પેલા બધું નક્કી કરી લીધું હોત ને તો સારું હતું. તમે હગાઈમાં કેટલા જણાને બોલાવ્યા હતા? એટલે તમારો ઘરવાળો આડો નીકળ્યો. કાજલ ભાભી, બધાય કઈ આડા ન હોય હો. હવે આમાં તો કેમ ખબર પડે રવિભાઈ કેના મનમાં હું હાલતું હશે. હવે મારા નસીબ બીજું તો હું એને આવું હશે તો આવી જાહે ન કતિયારે તેને માણાએ મને છે ને ક્યાંય ની નહોતી રાખી. જો આ ગાડી રાજુ કાકા કો ગીરવી મૂકી હતી ઈ સોડાવીને આવી. છોડાવી લીધી એમ? તઈ તે પૈસાનો ક્યાંથી આડાહવડો કર્યો? થઈ જાય બાપા તો હારું એ ભગવાનની દેથી 4-5 વીઘા જમીન છે તે ભાગ્યું દીધું એ 50% આવે કે મારા રોટલા હાલે ન કા મળે તો મને ક્યાંય ની નહોતી રાખી. સમજો કાજલ ભાભી, મારી પાસે બહુ જાજા પૈસા તો ન હોય. તો હું 2-5 હજાર નું આડાહવડો કરી આપું. તમારે 2-5 હજાર ની જરૂર હોય ને મને ફોન કરજો, અડધી રાતે હું તમને દેવા આવીશ. પછી તો રવિભાઈ મારે 2-5 હજારમાં મારું કાઈ થાય નહીં. ખોટા તમને મારે હેરાન કરવાનો એનો કાઈ મતલબ નહીં. એના કરતા કામ કરો તમારે અહીંયા ગાયું ને ભેહું છે હા. ખાલી દૂધનું લગુ બાંધી દ્યો મારી પાસે ખાહે તે પૈસા દે મોડા વેલા. કાંઈ વાંધો નહીં, કાયમ તમારા ઘરે દૂધ પોગી જાય. પછી કાઈ વાંધો નહીં તે નવરા હોતી 2 જણા આવજો એકાદ દી ચા પાણી પીવા હો. હા હા હાલો હાલો. હમણાં ઉપડા હું તો ઘરે જ આવતો હતો તમારી. એક કામ હતું ને ગામમાં અહીંયા જાતી હતી વિપુલભાઈ. મારે કામ મારા ભાઈનું હતું. નથી કાંઈ ફોન ઉપાડતો કાંઈ નહીં. આ દવાનું બિલ છે મારા ભાઈની દુકાને કઈ 50,000 નું. દઈ દેવું બાપા ઉપર જાય છે એટલે દઈ દેવું. અરે કેદી દેવાનું? અમારમાં ઉપર દવાના ભરવાના હોય હો. મફત દવા નથી આવતી અમારે. દઈ દેવું બાપા હું કામ આટલા ખારા થાવશો. ફોન કેમ નથી ઉપાડતા? ઈ કે ગામત્રે ગયા છે આડાવડો ફોન પડ્યો હશે ઈ તો નંબર જોહે એટલે ફોન કરશે તમને. આ મહિનો ગામતરું. આ તો વરી નવું હાઈબ્રું મેં વરી. બાપા કામ હોય તો જાવું પડે ને. તમારે પૈસાની વાત છે ને કેટલા લેવાના છે? 50,000 રૂપિયા લેવાના છે અને મારે તાત્કાલિક પૈસા જોઈ છે. બોલો. હવે તાત્કાલિક અત્યારે પૈસા નથી અહીંયા હું એકલી સુઈ ગયા છે ગામત્રે અને મારો ઉપજ આવશે ને એટલે કટકા કરીને આપી દઈ બસ. સાચું બોલો, ગામત્રે ગયા? હા આમ મને તો ગામમાં એમ વાવડ સાંભળ્યા ભાગી ગયા તમને મૂકીને. એ વાત સાચી એક ખોટી? માણાનું માનતો નથી. આ તો તમારા મોઢે કહું છું, આ વાત સાંભળી છે. હાસી છે બાપા વાત એટલે કહું છું દઈ કટકા કરીને. હું કટકા 50,000 ના તમે કેટલા કટકા કરીને દઈશો? દઈ બાપા કેના લીધા ને કેના લઈને વયા ગયા. હવે હજી હું તો છું ને ગામમાં હજી મારા ખોયડા છે જમીન છે. સાના રહી જાઓ હવે. બીજું શું થાય હવે? એમાં રોવાનું ન હોય બરાબર. સંભાળીને મારા પૈસા દઈ દેજો તમે. હો ચિંતા ન કરતા હો બરાબર. કાંઈ વાવડ નથી એના? કેમણા ગયા છે? કઈ વાવડ નથી. પોલીસ કેસ કાંઈક કરી નાખાય ને. કોક ઉપાડી નથી ગયું ને ડોહું. કોઈ એને ન ઉપાડી જાય કોક ને ઉપાડી આવે એમ છે. અને આગલે દી અમાર બેન એ બાબતની વાત થઈ હતી ને પછી ગયા એટલે હું હંતે સમજી ગઈ. મૂંગી મનમાં જાણી કેને કેવા જાવું મારે દુઃખ. આમ કાંઈ તમને વાતની ખબર છે શું માટે વયા ગયા છે? આ બીજી બાઈ આને લપરું છે એટલે વયા ગયા. અરે ભારે કઈ રીતો તો. અને મારી ઉપર આવડું દુઃખ. તમે બધા ગામના પૈસા માંગ કરો કાંઈક તો વિચાર કરો. ઈ માણાને દયા નો આવી. એક 10 ની નોટ ઘરમાં મૂકીને નો ગયો. હંધોય મારા દાગીના પૈસા હંધોય લઈને વહી ગયો. તમે બધા તો ગામના માણા હું દયા આવે. હા તો મેં તો ગામમાં હું એ ભાભી વાત સાંભળી બરાબર. આ તો હવે તમે રૂબરૂ વાત કરી હા. એટલે હવે મારે તો બહુ હવે તમારી પાસે પૈસા મગાય નહીં બરાબર. તમારે પૈસાની ઉપાધિ ન કરો. આવશે એટલે દઈ. અને બીજી વાત એ છે જો અમારી જમીન મેં ભાગ્યામાં દીધી તમને તો ખબર છે. હા એ તો મને ખબર હે. એટલે હારું માતાજીને દયાથી 50% પૈસા આવે એટલે વાંધો નથી. જિંદગી હાલે નકર તો ક્યાં જાવું. તો એમાં હેને ઓણ કપા વાવ્યો છે. કપા વાવ્યો હે? હા હા તો મેં એમ કીધું તમારા ભાઈની દુકાનેથી કપાની દવા લેવડાવી દ્યો. પછી બધાય પૈસા ભેગા દઈ દે ઉપજ આવશે ને એટલે. કાંઈ વાંધો નહીં. જો ઉપજ આવે ને આગલા 50,000 મને પહેલા દેજો બરાબર. અત્યારે તમારે જેટલી દવા 50,000 ની જોતી 1 લાખ ની જોતી તમે તમારે લઈ જજો. એ ચિંતા કરતા નહીં બરાબર. કેમ કે મેં મારા ભાઈ ઉપર ભરોસો કર્યો તો ઈ તો ગયો હજુ તો બરાબર. પણ તમારા ઉપર વિશ્વાસ રાખું છું એટલે કપા હારો થાય એટલે મારો પેલા વહીવટ પતાવી દેજો
બાપા દઈ દેવું કોઈને નથી રાખવા. મારે તો તમને ખબર છે અંધાઈને ગામમાં આટલા વર્ષથી ઓળખું છું. આજકાલના ઓળખો છો? ના ના અમે તો ઓળખી, ઘણો ટાઈમ થી ઓળખી. અમે નથી મારા મા બાપને કહેવાય એમાં દુઃખ. આ વાત કોઈને કરાય નહીં ને. બિચારા એમને મરી જાય આ દુઃખ સાંભળીને. એટલે મેં કીધું કોઈને કેવું નથી, આઈને શાંતિથી રહું ને ખાવ. કાંઈ વાંધો નહીં, હાલો એક કામ કરો, તમારા મજૂરને મોકલજો ને જેટલી દવા જોતી હોય ને એટલી હેને દુકાન લઈ જાવ. હું મારા ભાઈને ફોન કરીને કહી દઈ. હું તો યાર. હા, બીજી ખોટી ઉપાધિ ન કરતા. હા. હા ભલે, હારું. એટલે કાટલી. હા વિજુ કાકી. 3 મહિના થયા, મહિના દીનો વદાડ હતો. પૈસા દેવાની ખબર નથી પડતી. વ્યાજ તો ઘોયરું મુર્ગા દઈ ગયો. જરૂર છે અમારે. કોણ ઉપજ આવવાની છે ને એમાં તમને દઈ દઈ. હમણાં ક્યાં કઈ વધે છે વિજુ કાકી પૈસા? હવે ઉપજ ગઈ તેલ લેવા. હું એમ કહું છું પૈસા લાય. 2 દીમાં મારે પૈસા દોહે. મારે અહીંયા ઘરે છોકરાઓને વહુને જવાબ દેવા પડે. તમે પૈસા લઈ લીધા એટલે હું માટીડા થઈ ગયા. હું કહું છું પૈસા તો દોહે જ. તમે હેને હાથ ચાલાકી ન કરતા પેલી. હવે હાથની એક બે ના ત્રણ હાથની ક્યાં કરે? ઠોકી એક ડોલ પંપી આવી પૈસા લઈ જાય નકર મકાનમાં તાળું માર દે. થઈ જાય રખડતી ની. લે મને એમાં તો હું માથા ભારે છું. તમારી એમાં નીકળી. એનો વાલ ધીમો થઈ ગયો એવું લાગે છે. આમાં કેમ પાણી પાવું? કા મનિયાની બાયડી 3 દીથા રૂપિયા હાટું ધડું છું. ઘરે જાવ તો તાળું મારીને તું વાડી આવી આય. વાડી આવું તો તું હંતાઈ જા. ના ના મારે રૂપિયા જોતા ન હોય. 4 મહિના થયા. અરે રાજુ બાપા દઈ દઈ હું પૈસા. હું ક્યાં લઈને ગામ મૂકીને ભાગી ગઈ છું? આઈ નહીં શું ને ભાગી ગઈ છો એટલે હું ગાડી કા પાછી મૂકી જાય, નહીતર 60,000 રૂપિયા પાછા દઈ દે મને. બાપા દઈ દઈ થોડીક શાંતિ રાખો. ઓણ ઉપજ આવવાની છે ને આજો બાજરીની એના પૈસા તમને જ દેવાના છે. હા ઉપજ આવે એટલે બીજા માંગતા હશો એને દઈ દેશો અને અમારે ટીંગાતું રહેવાનું. તમે આ છે બહુ જાજુ બોલો માં રાજુ બાપા નકર મજા નહીં આવે કહી દઉં છું. હા મજા આવે કે ન આવે ઈ તારો પ્રશ્ન છે. બાકી 3 દીમાં છે ને મારા 60,000 રૂપિયા દઈ દેજે, નહીતર ટાંટિયા ભાંગી નાખીશ. એટલું યાદ રાખજે. તમારી જાતને સમજો છો શું તમે? ડોહો તેમાં જે આવે ઈ સાલો ધમકી દઈ દઈને વઈ જાય છે. લે ભીંડી આ વખતે હારી થઈ છે. લે હા ભીંડી તો હારી જ થાય ને. મફતમાં દવા છાંટા રાખી છે. 4 મહિના થઈ ગયા. વાવણ હાઈ બ્રાધા કપાઈ વેચી નાખ્યો છે. તો હવે પૈસામાં દઈ આવાય નહીં. એક તો 50,000 ઓલા આગલા બાકી હતા. પાછે તમે 80,000 ની દવા લઈ ગયા. પાછું વળી જોતા કેમ નથી? આ ભીંડો વેચા હે ને એક બીજી મરચી છે હંતો વેચા જાય એટલે પેલા પૈસા તમને એ દેવું બાપા. એ મારે ઈ કાઈ ન સાંભળવું. ઓલો કપા વેચી નાખ્યો ને એની વાત હતી. હવે કે ભીંડો અને મરચી વેચાય તયે દઈ દેહો વિપુલભાઈ ગામમાં જ છે ક્યાંય વયા નથી ગયા બાપા તમારા પૈસા લઈને. લા ભાભી તમે કેદી વઈ જાવ ને હવે મને કાઈ નક્કી નથી. જેમ મારો ભાઈ ગયો ને 50,000 લઈને એમ લગભગ 80,000 લઈને તમે વઈ જઈશો. મને હે ને મારા પૈસા લાવો. તમારા ઉપર મેં વિશ્વાસ ને ભરોસો રાખ્યો તો. તમારો વિશ્વાસ હું ભાંગી ગયો હે. ના ના મેં તોડીને તમારા વિશ્વાસને ફેંકી દીધો હે. હું તમે વાત કરો છો જે જમીન એમને એમ છે મારા ખોયા ગામમાં છે. આ હંતો મૂકીને ભાગી જવાની છો. તમારો કાઈ ભરોસો નથી. કાઈ બધું વેચીને વયા જાવ હો. તમે પૈસા દઈ દો, બીજું કાઈ મારે નથી દેવા. લે પૈસા નથી દેવા. હું કરી લે હો નથી દેવા જાવ. આ એક તો તમારા ઉપર મેં દયા ખાધી અને બાકીમાં દવા દીધી અને ઉઘરાણી કરવાનું આવ્યું એટલે હવે કે તમે શું કરશો એટલે શું વરી? આ નથી દેવા. લ્યો થાય કરી લેજો બસ. એ ભાભી આ તમારાથી બોલાતું નથી હો. આમાં નકામું થઈ છે ને મારો મગજ ફાટી ગયો ને. તો આમ જો ઘરે ઘણા હથિયાર પડ્યા છે. ઈ ખોટા મારે લઈ આવા એની બદલે હું પતરી લઈને જ ફરું છું. ડોકમાં મેલી દઈશ ને કાપી નાઈ દાટી દઈશ. ગામમાં ખબર નહીં પડે કે ક્યાં હથિયાર થયા. બાઈને મારી નાખીને મર્ડર કરી નાખ્યું છે. તમે આવી બધી ધમકી દ્યો માં બાપા. મારે દઈ દેવા છે. હાથ જોડો તમને પૈસા દઈ દેવા હે. થોડો ટાઈમ દ્યો. નથી ટાઈમ નથી દેવો. પૈસા લાવો અત્યારે ને અત્યારે નકા હમણાં છેકા મન ભાગી જઈશું. અને અત્યારે નથી. હાઈ સુધીમાં તમારા પૈસા જડી જાય બસ. હાઈ પૈસા આવી જાય ને આવી જાય. નકર કાલનો દી પછી નહીં ઉગે હો. આયા ના આયા પછી પૂરું. આવી જાય. હા જો હાઈ દી પતરી મારા હાથમાં જ છે.
બરાબર થોડીક બુંધી થઈ ગઈ કે હું હજાવી લઈશ સવારે પૈસા દઈ દો નકર હજાવેલી પત્રીથી ડોકું કાપી નાખીશ દઈ દે હા જેવું જ નથી મારે હવે જેવું જ નથી મારું ભેગું કરો ને હંધાઈ મારે નાખવાની ધમકી દેશે મને 9 વાગે આ ગામવાળા હંધાઈ ભેગા થઈને મને મારી નાખે ને એ પેલા મને એમ લાગે છે હું પોતે જ મરી જાઉં મહિના પહેલા એક વિડિયો બનાવી નાખું કા કેમ કે હું મરી જાઉં તો એ તળીને સજા થાવી જોઈએ અને બધાને ખબર પડી જાય કે હું મરી એની પાછળ 3 જણાનો હાથ હતો મિત્રો હું કાજલ દાવડા સાંજે 8 વાગે મરી જવાની છું એ પહેલા તમને બધાને જાણ કરું છું ઓલો વિપુલ કોમેડી તમે હંધાઈ ઓળખતા હશો એને હાંજે મને બ્લેડ બતાવીને મારી નાખવાની ધમકી આપી છે 9 વાગે ઈ મને મારી નાખે ને પહેલા હું પોતે મરી જઈશ અને ઓલી બીજી ગામમાં વીજળી એને તમે હંધાઈ ઓળખતા હશો એને મને આજ રાતે મારી નાખવાની ધમકી આપી છે ને 2 તો ફડાકા મારીને ગઈ અને આ ત્રીજો ગામમાં ઓલો રાજીઓડો બેહુ વાળો એને તો મને માથામાં દંડો મારીને મારી નાખવાની ધમકી આપી છે એટલે આજે રાતે આ બધા 9 વાગે મને મારી નાખે ને એ પહેલા આ વિડિયો બનાવી અને બધાને શેર કરી અને 8 વાગે હું મરી જવાની છું એટલે તમને હંધાઈને ખબર પડવી જોઈએ આખા ગામને આખી દુનિયાને કે હું મરું છું ને એની પાછળ 3 જણા જવાબદાર છે વિપુલ કોમેડી વીજળી માથા મારે અને રાજ્ય બેહુ વાળો આ ત્રણેયને સજા તમે હંધાઈ ભેગા થઈને કરાવજો આ મારી તમને બધાને હાથ જોડીને નમ્ર વિનંતી છે વિડિયો તો થઈ ગયો બસ આજે હંજે મરી જાઉં છે એટલે વાત કરી લે આ કાજલ ભાભી કેમ રોવે છે અને શું બોલે છે આખા ગામને આખી દુનિયાને કે હું મરું છું ને એની પાછળ 3 જણા જવાબદાર છે વિપુલ કોમેડી વીજળી માથા મારે અને રાજ્ય બેહુ વાળો આ ત્રણેયને સજા તમે હંધાઈ ભેગા થઈને કરાવજો મારે આ તૈણીને જાણ તો કરવી પડશે નકર ત્રણે હલવાઈ જાહે હા જાણ કર દો મેં તો વહુને છોકરાને મોકલી દીધા એના મોહાર કીધું વેકેશન છે જાવ મામા મહિનો કરી આવો એટલે એટલા દી તો ઉપાદી નહીં નકર કારા દેકારા પરજાના હા તારે સોડ્યું નહીં એટલે ઉપાધિ કાંઈ નહીં જો મારે 3 સોડ્યું અને 7-8 ભાણેજડા આખા ઘરમાં ડે લેકારો એટલે મેં તો સાંજે કહી દીધું કે તમે બધાય રહ્યો અને હું હરિદ્વાર વેકેશન કરી આવું અને મારે તમથી કાંઈ ઉપાધિ નહીં કા વાંઢો રહ્યો ને નો છોકરા મામાના ઘરે જાય કે નો ભાણી અહીં અમારી ઘરે આવે એલા બધાય તમે આ શું કરો છો મને તો ઈ નથી સમજાતું વાતો કરી છે હું વાતું કરી છે ગામની પંચાયત મૂકો ઓલી તમારી માએ વિડિયો વાયરલ કરી દીધો કોણે કાઢલી હેલો આ વિડિયો જોવો પછી તમને ખબર પડશે જો આખા ગામને આખી દુનિયાને કે હું મરું છું ને વિપુલ કોમેડી વીજળી માથે મારે અને રાજ્ય બેહુ વાળો તારું નામ લે હા? ના ભાઈ મારું નામ લીધું છે લે તો હવે આ તો મરી જવાની વાત કરે આમ જો 7 વાગ્યા છે ને 8 વાગ્યાનું કીધું છે કાયો કા જાવ ન કરી મરી જાય તો ફિટ કરી દે તમને તણીને હાલે હાલે રાજ્યા ઉભો હાલો જાતી જિંદગી ખોજાડી દેશે હું પણ હવે કાજલ એ બટા આવું ન કરાય બટા કઈ આવા વિડિયા બનાવાય અને કઈ મરાય આવો હારો અવતાર રહી વાત પૈસાની પૈસા તો આજ છે ને કાલ નથી ને પરમદી પાછા છે ના અમે કઈ સાંભળું નથી મેં નક્કી કરેલું તમે તળે ભેગા થઈને મને મારી નાખો પેલા હું જ મરી જાઉં ના બટા ના તું તાર 6 મહિના પછી પૈસા દેજે મરવાનું નામ નો લે કાઈ કે અને જો બટા મારે રૂપિયા હાવ નથી જોતા બરાબર મહેરબાની કરીને તું મરતી નહીં
અને ભાભી હું ખોટું કહેતો જ તમને મારી નાખવાનું બરાબર અને પૈસા મારે જોતાય નથી બસ ઓલી પત્રી બતાવી હતી ઈ હું હતું. ના ઈ તો ખોટું કહેતો જ તમને હવે અને તમે માથામાં બાળીઓ મારવાનું કહેતા હતા. બટા હું તો મચાખરી કરતો તો. અને તો મને વળાકો મારી ધમકી દઈ ગઈ. આઈ છે મારી ભૂલ થઈ ગઈ, માથું ટેકાવી દઉં, માથું બટા પણ છે ને હાઈ છે ભાભી હવે જાવા દ્યો ને જાવા દ્યો ને બાપા ભૂલ થઈ ગઈ અમારી મારી દીકરી તું તાર હો વર લીધા રાજી ખુશીથી જીવ, મરવું નથી. તમે મને ધમકી દીધી હતી, તમે ક્યાં ઉતારો ગલુડિયો? હું તારું ગલુડિયું, હું તારો કૂતરો, બસ બાપા મરતી નહીં. હું બનું તું વાંદરો બની જા. બની જા ને વાંદરો, હમ તો વાંદરા જેવો. હવે તો મેલ દઈજો મરવાના વિચાર જો મને જીવાડવી હોય ને તો એમને હું ન જીવું. હામાં તમારે ત્રણેયને ભેગા થઈને 5 લાખ રૂપિયા દેવા પડે. હે કેટલા? 5 લાખ. હે કઈ એ વિજોરી, આ તું હું છોટી ગઈ છો? આ તારી માં મરી જાહે તો પોલીસ વાળા આપણને ઉપાડી જાહે ને જિંદગી આખીની સજા થાહે. આ વાલા મુઈને એને જીવવાના 5 દેવા, એના કરતા મરી જાય ને કદાચ સજા પડે ને તો 5 કાઢીને 15 લાખ રૂપિયા ભરીને અને છૂટી જાહો. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિજોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.